Hi students, myself Madhuri. I am working as a biology teacher in સતકેવલ વિદ્યા મંદિર સારસા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11માં સેકન્ડ યુનિટ કે જે છે બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ એના વિશેનો અભ્યાસ કરીશું. એની પ્રસ્તાવના એટલે કે એનું ઇન્ટ્રોડક્શન વિશે માહિતી મેળવીશું. અહીં આ જૈવિક વર્ગીકરણમાં કઈ 5 સૃષ્ટિનો સમાવેશ થાય છે, એ સૃષ્ટિ કયા વૈજ્ઞાનિકે કીધી છે અને એ સૃષ્ટિની અંદર એના કયા સભ્યો છે એના વિશેની આપણે આજે માહિતી મેળવીશું. તો અહીં સૌપ્રથમ જૈવિક વર્ગીકરણ કે જેની આપણે પ્રસ્તાવના એનું ઇન્ટ્રોડક્શન વિશે માહિતી મેળવીશું. અહીં વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્ય પ્રદાન જણાવો. તો એ મુખ્ય વૈજ્ઞાનિકો કે જે જૈવિક વર્ગીકરણમાં કયા વૈજ્ઞાનિકો એમનો અલગ અલગ ફાળો આપ્યો હતો એના વિશેની આપણે અત્યારે શું કરીશું, માહિતી મેળવીશું. અહીં માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા છે. એટલે કે પહેલાંના જમાનાથી જ જ્યારે માનવ સંસ્કૃતિ હ્યુમન સિવિલાઇઝેશન થયું ત્યારથી જ જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી જ આ વર્ગીકરણ એટલે કે સજીવોને વર્ગીકૃત કક્ષાઓમાં અલગ અલગ વહેંચવામાં એ લોકોએ બહુ જ પ્રયત્ન કર્યા. આ વર્ગીકરણ ખોરાક, આશ્રય અને પહેરવેશની આવશ્યકતાને આધારે પ્રાકૃતિક પ્રેરણાના આધારે પણ થયું હતું. એટલે કે પોતે શું ખોરાક ખાય છે, ક્યાં રહે છે, એમના કપડાં કેવા હોય છે, પહેરવેશ કેવો હોય છે, પ્રાકૃતિક પ્રેરણા શું હોય છે, એ બધાના આધારે એ લોકોને આપણે શું કર્યા હતા, વર્ગીકરણ કરવાની કક્ષામાં અલગ અલગ કક્ષાઓમાં મૂક્યા હતા. અહીં સૌ પ્રથમ એક વૈજ્ઞાનિક હતો કે જેનું નામ હતું એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલે અહીં લખ્યું છે એરિસ્ટોટલ 382 to 322 BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ. બીસીનું ફૂલ ફોર્મ થાય બિફોર ક્રાઇસ્ટ, ઈસુના જન્મ પહેલાં 382 થી 322 એ સજીવોને તેમની બાહ્ય રચનાકીય લક્ષણોને ઉપયોગ કરી વનસ્પતિનું છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 જૂથમાં વર્ગીકરણ કર્યું હતું. એટલે કે હર્બ, શર્બ અને ટ્રી. એટલે તમે જોઈ શકો છો કે નાનો તુલસીનો છોડ હોય એને કહેવાય હર્બ, એનાથી થોડું લીંબુનું નાનું ક્ષુપ એટલે લીંબુનું જે ઝાડ હોય એને તમે ક્ષુપ કહી શકો, અને એનાથી મોટું કે પીપળો છે, વડ છે, એ બધા શેમાં આવે, વૃક્ષમાં આવી શકે. એટલે એક ટ્રી મોટી એને આપણે કહી શકીએ છીએ. તો એરિસ્ટોટલે સૌ પ્રથમ બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે અહીં આગળ એની સાઇઝ જોઈ હતી કે કેટલા ઊંચાઈ સુધી એ ગ્રો થાય છે. જો સૌથી હાઇટમાં નાના છોડવા હોય તો એને આપણે હબ એટલે કે છોડ કહેતા હતા. એનાથી થોડી સાઇઝ મોટી હોય, કદમાં વધારે મોટા હોય તો એવી વનસ્પતિને આપણે ક્ષુપ કહીએ, અને જે સૌથી વિશાળકાય ધરાવતા હોય એને આપણે ટ્રી એટલે કે વૃક્ષ કહીએ છીએ. એવું એરિસ્ટોટલે સૌ પ્રથમ એમની બાહ્ય રચનાથી પ્રસ્થાપિત કર્યું હતું. તેઓએ પ્રાણીઓને પણ લાલ રંગનું રુધિર ધરાવતા અને લાલ રંગ વિહીનતાને આધારે વિભાજિત કર્યા હતા. એટલે કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે દેટ મીન્સ કે જે હિમોગ્લોબિન ધરાવે છે, અને જે હિમોગ્લોબિન નથી ધરાવતા એના હિસાબે પણ એ લોકોએ પોતે શું કર્યું હતું, વર્ગીકરણ કર્યું હતું. લિનિયસના સમયમાં એટલે કે 1707 થી 1778 સુધી બધી વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી હતી. તમે આગળ જ જોયું દ્વિનામી નામકરણ પદ્ધતિ. આ દ્વિનામી નામકરણ પદ્ધતિમાં આપણે શું કહેતા હતા કે નામકરણના નિયમો હતા. એ નામકરણના નિયમો શું કહેતા હતા કે એક પહેલાં પ્રજાતિનું નામ હોય તો પછી જાતિનું નામ હોય. આવું સૌ પ્રથમ કહેનાર કોણ હતું, કેરોલસ લિનિયસ, કે જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. તો અહીં આગળ સેમ લિનિયસના સમયમાં પણ વનસ્પતિ અને પ્રાણીઓ માટે જે એને વૈજ્ઞાનિક નામ આપ્યા હતા એમાં સૌ પ્રથમ પ્રજાતિનું નામ અને ફરી
જાતિનું નામ આપ્યું હતું. એટલે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે આપણે કહી શકીએ કે એમાં પહેલાં પ્રથમ પ્રજાતિ, સેકન્ડ જાતિ. આ પદ્ધતિમાં સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવાનું પણ સહેલું હતું. આ લિનિયસની પદ્ધતિમાં તમે સમજી શકતા હતા કે પ્રજાતિ સેમ હોય પણ જાતિ એકલી ચેન્જ થાય અને એના હિસાબે એનું વર્ગીકરણ કરવું પણ શું બન્યું હતું? એકદમ સરળ બન્યું હતું. એટલે આ પદ્ધતિમાં સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવાનું સહેલું પણ હતું. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવિષ્ટ થતા નહોતા. એટલે અમુક વારે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની ઉપયોગિતા અયોગ્ય જણાઈ હતી. એટલે કોઈક વાર કોઈક એવી વનસ્પતિ કે પ્રાણીમાં એ યોગ્ય જણાતું નહોતું. અહીં વર્ગીકરણ પદ્ધતિઓ શા માટે સુધારા કરવાની જરૂર જણાય? તો એટલા માટે કે એની સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષની રચના કેવી છે, કે કોષ દેખાય કેવો છે, વનસ્પતિ કોષ છે કે પ્રાણી કોષ છે, કોષ દિવાલની પ્રકૃતિ. જો વનસ્પતિ કોષ હોય એટલે કે વનસ્પતિમાં તમે જોઈ શકો છો કે કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં એનો અભાવ હોય છે. એટલે અહીં આગળ એ પોષણનો પ્રકાર પણ જોવામાં આવે છે કે એમનું મોડ ઓફ ન્યુટ્રિશન, ખોરાક શું ખાય છે. કોષ દિવાલ જોવા જઈએ તો એ સેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન શેની બનેલી છે, નૈસર્ગિક નિવાસ સ્થાનો એ ક્યાં રહે છે, જંગલમાં રહે છે કે પાણીમાં રહે છે કે સ્થળ જ છે, પ્રજનનની પદ્ધતિઓ અલિંગી પ્રજનન કરે છે કે લિંગી પ્રજનન કરે છે, ઉદ્વિકાસીય સંબંધો એમનો ઉદ્વિકાસ કેવી રીતના, જન્મ્યા હતા કેવી રીતના વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતર એટલે થોડાક ટાઈમ પછી કેટલાક આવા સુધારા જોવા મળ્યા હતા. વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. તો વીટેકરે 1969માં એના દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અપનાવી હતી. એ 5 સૃષ્ટિના નામ તમને આપેલા છે કે જે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. એટલે આ 5 જે સૃષ્ટિ છે એના વિશેનો આપણે શું કરીશું? અભ્યાસ કરીશું કે એ 5 સૃષ્ટિમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય છે, એની કોષ દિવાલ શું છે, કોષ કેન્દ્ર શું છે, એમનું મોડ ઓફ ન્યુટ્રિશન, પોષણનો પદ્ધતિ કેવી છે, એમની કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, એ બધા જ વિષયનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ બધામાં આપણે એનો અભ્યાસ કરીશું. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવેલા માપદંડોમાં કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન કેવું છે, એના જાતિ વિકાસીય સંબંધો એ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. અહીં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે પહેલાં જ આપણે કીધું એમ, તો પહેલી જોવા જઈએ મોનેરા. તો મોનેરામાં એનો લક્ષણો જોવા જઈએ તો કોષનો પ્રકાર. કોષનો પ્રકાર ત્યાં આગળ આપણે જોવા જઈએ તો આદિકોષ કેન્દ્રી છે. 2 ટાઈપના હોય, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. અહીં આગળ કેવા છે? આદિકોષ કેન્દ્રી. એટલે પ્રિમિટિવ ટાઈપના આ બધા જ જે સજીવો છે એ બધા જ પ્રિમિટિવ ટાઈપનું એમનું કોષ સેલ ધરાવે છે. પ્રોટિસ્ટા જોવા જઈએ તો પ્રોટિસ્ટામાં કોષનો પ્રકાર છે યુકેરિયોટા, એટલે સુકોષ કેન્દ્રી છે. એટલે વેલ ડેવલપ ન્યુક્લિયસ વિથ વેલ ડેવલપ સેલ વોલ. પહેલાંમાં એવું હોતું નથી. ફૂગમાં જોવા જઈએ તો એ પણ સુકોષ કેન્દ્રીય છે. વનસ્પતિ સૃષ્ટિમાં જોવા જઈએ તો એ પણ સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટા છે. પ્રાણી સૃષ્ટિમાં કોષનો પ્રકાર જોવા જઈએ તો એ પણ યુકેરિયોટા એટલે કે સુકોષ કેન્દ્રી સજીવ ધરાવે છે. અહીં સેકન્ડ જોવા જઈએ મોનેરામાં કોષ દિવાલ કેવી છે? તો મોનેરામાં કોષ દિવાલ સેલ્યુલોઝ વિહીન હોય છે, પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની હોય છે. પ્રોટિસ્ટામાં જોવા જાઓ તો કેટલાકમાં કોષ દિવાલની હાજરી હોય અને જો એ કોષ દિવાલ જોવા મળે તો એ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. સેમ એવી રીતના તમે ફૂગમાં જોવા જાઓ તો ફૂગની કોષ દિવાલ એમાં હાજરી હોય પણ એ કોષ દિવાલ શેની બનેલી હોય? કાઇટિનની બનેલી હોય છે. વનસ્પતિમાં પણ તમે જોવા જાઓ તો એની કોષ દિવાલની હાજરી સેલ્યુલોઝ
ની બનેલી હોય છે કોષ દિવાલ, એટલે કે કોષ દિવાલની હાજરી તો હોય છે પણ કોષ દિવાલ બનેલી શેની હોય તો સેલ્યુલોઝની. સેમ એવી પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ હોય છે. એટલે વનસ્પતિ અને પ્રાણી બે એકબીજાથી ડિફરન્ટ કઈ રીતે પડે છે કે કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી, એનો પહેલો તફાવત જોવા મળે. નેક્સ્ટ જોવા જઈએ, મોનેરામાં કોષ કેન્દ્ર પટલ કે જે કેવું હોય છે ગેરહાજર, પણ પ્રોટિસ્ટામાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. કેમ કે મોનેરામાં કેમ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે? કેમ કે એ પોતે કેવો કોષનો પ્રકાર ધરાવે છે? આદિકોષ કેન્દ્રી. જ્યારે પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ચારે ચાર બીજી સૃષ્ટિ જોવા જાઓ તો એ બધી સુકોષ કેન્દ્રી છે. જ્યારે સુકોષ કેન્દ્રી છે એટલે કોષ કેન્દ્ર પટલ એમાં ઇઝીલી જોવા મળશે. દૈહિક આયોજન જોવા જઈએ તો મોનેરાનું કોષીય જ છે, એટલે કે કોષો જ ધરાવે છે, પરંતુ પ્રોટિસ્ટાનું જોવા જાઓ તો એ પણ કોષીય છે. ફૂગનું જોવા જાઓ તો એમાં તમને બહુકોષીય કે શિથિલ ગોઠવણી જોવા મળે છે. સેમ એવી રીતના વનસ્પતિનું જોવા જાઓ તેમાં પેશી અંગ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. સેમ એવી રીતના પ્રાણી સૃષ્ટિમાં પેશી અંગ, અંગતંત્રો બધું જ જોવા મળે છે. લાસ્ટ એમની પોષણની પદ્ધતિ જોઈ લઈએ તો મોનેરામાં પોષણની પદ્ધતિ છે સ્વયંપોષી, પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે છે. કોઈકવાર એમાં રસાયણ સંશ્લેષી એટલે કેમિકલ પર ડિપેન્ડ હોય અને એ પ્રકાશ સંશ્લેષી હોય, પ્રકાશ દ્વારા જ પોતે પોતાનો ખોરાક બનાવે છે. વિષમપોષી પણ કોઈકવાર હોય તો વિષમપોષી એટલે બીજા પર આધાર રાખીને બીજા પોષણ માટે બીજા પર આધાર રાખતા હોય. મૃતોપજીવી એટલે સડેલી વસ્તુઓ ઉપર રહીને પોતાનો ખોરાક મેળવતા હોય, કે પરોપજીવી એટલે બીજા પર આધાર રાખીને પોતે પોતાનું જીવન ગુજારતા હોય. સેમ એવી રીતના તમે પ્રોટિસ્ટામાં જુઓ તો એ સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી અને વિષમપોષી છે, એટલે કે પોતે જ પોતાનો ખોરાક પ્રકાશની હાજરીમાં બનાવે છે અને બીજા પર પણ આધાર રાખે છે. ફૂગ જોશો તો ફૂગમાં વિષમપોષી, મૃતોપજીવી કે પરોપજીવી ટોટલી એ બીજા ઉપર જ આધાર રાખે છે, એટલે સડેલી વસ્તુઓ ઉપર કે ગમે તે રીતે બીજા ઉપર આધાર રાખીને જ પોતે પોતાનું પોષણ મેળવે છે. સેમ એમ મીનવાઇલ તમે વનસ્પતિ સૃષ્ટિ જોશો તો એમાં શું આવશે? સ્વયંપોષી. વનસ્પતિ સૃષ્ટિ સ્વયંપોષી છે, જેટ મીન્સ કે બધી વનસ્પતિ હરિતકણ ધરાવે છે. હરિતકણ ધરાવે છે એટલા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. સેમ મીનવાઇલ પ્રાણી સૃષ્ટિમાં જોવા જાઓ તો એ બધા જ વિષમપોષી છે, હોલોઝોઇક કે મૃતોપજીવી. હોલોઝોઇક, મૃતોપજીવી દેટ મીન્સ કે મૃત વનસ્પતિ પર આધાર રાખે છે અને પોતાની જાતે પોતાનો ખોરાક બનાવતા નથી, બીજા ઉપર જ આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આ હતું ઉપર છેલ્લું નોલેજ કે આ સિમ્પલ આટલું વસ્તુ થોડુંક એ લોકોનામાં ડિફરન્ટ પડે છે, પણ આનાથી પણ વધારે હજુ ઇન ડિટેલમાં આપણે 5 સૃષ્ટિને આગળ ભણવાની છે. અહીં ખાલી એમના લક્ષણો ઉપર છેલ્લા બતાવ્યા છે, પરંતુ હજુ કેટલી એવી સિમિલારિટી એન્ડ ડિસિમિલારિટી છે કે જે આપણે આગળ ભણીશું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ સૃષ્ટિ મોનેરા 2 ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવી. યુકેરિયોટા સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે, જે આગળ જતાં 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમી. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, શેવાળ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થતો હતો, પરંતુ હવે એમને પણ શું કરી દીધું છે? અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરી દીધા છે. એટલે બધી વનસ્પતિઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતી હતી. એટલે જો કોષ દિવાલ ધરાવતી હતી તો બધી શેમાં આવશે? વનસ્પતિ સૃષ્ટિમાં આપણે એને ઇન્ક્લુડ કરી લીધી છે. એટલે એક જ જૂથમાં મુકાયેલા સજીવો અન્ય લક્ષણોમાં વ્યાપકપણે પણ જુદા પડતા હોય. એટલે 6 વનસ્પતિ સૃષ્ટિની છે, પરંતુ એમાં પણ લક્ષણો અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે બેક્ટેરિયા, નીલહરિત લીલ જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે આપણે એમને આદિકોષ કેન્દ્રી કહીએ છીએ. તેમને બીજા સમૂહો જેવા કે યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રીમાં પણ હતા, એની સાથે પણ એ લાવે છે. ઉપરાંત એક કોષીય ક્લેમિડોમોનાસ અને બહુકોષીય સ્પાઇરોગાયલા લીલ જૂથમાં પણ મૂકવામાં આવે છે.
આ વર્ગીકરણ વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિ જે તેમની કોષ દિવાલના બંધારણમાં તફાવત ધરાવતા હોવા છતાં તેમને અલગ જૂથમાં મૂકવામાં આવ્યા નથી. એટલે કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની સેમ એવી રીતના લીલી વનસ્પતિઓના કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ જૂથમાં મૂક્યા છે, પણ અમુક લક્ષણો સેમ આવે તે મેઇન એક સૃષ્ટિ જે છે એમાં મૂકવામાં આવે, પણ લક્ષણો એના અલગ અલગ હોય. પરંતુ અહીં બધી જ જ્યારે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવ્યા ત્યારે ફૂગને અલગ સૃષ્ટિ એટલે કે ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવી છે. હમણાં જ આપણે કીધું એમ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બધા પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રોકેરિયોટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને બધા એકકોષીય સજીવોને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. અહીં પહેલાંના વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલ કોષ દિવાલ ધરાવતા એકકોષી ક્લોરેલા, ક્લેમિડોમોનાસ તથા કોષ દિવાલ ન ધરાવતા એકકોષીય અમીબા, પેરામિશિયમને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. આમાં આધુનિક વર્ગીકરણ માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક અને પ્રાજનનિક સમાનતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત તે જાતિ વિકાસીય એટલે કે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. તો આ વિદ્યાર્થી મિત્રો હતું ઇન્ટ્રોડક્શન એટલે કે એની પ્રસ્તાવના. હવે આપણે મેઇન સૃષ્ટિ જે તમારા એક્ઝામ રિલેટેડ એક્ઝામમાં પૂછાય છે એ ટૉપિક પર આપણે નેક્સ્ટ જઈશું કે સૃષ્ટિ પ્રોટિસ્ટા શું છે, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેટલા એના ભાગ પડે છે અને કયા કયા સજીવોનો સમાવેશ થાય છે.